બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન બુકોલી જમણા પાદર બનાસ નદીમાંથી અનધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું હતું। 12 ડમ્પર અને એક હિટાચી મશીન મળી ₹4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાંકરેજના બુકોલી જમણા પાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું। ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને 12 ડમ્પરને જપ્ત કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણા પાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત થઈ હતી, જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં અનધિકૃત રેતીની ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે। ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ અને જગ્યાની માપણી પણ કરી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહજીએ જણાવ્યું હતું કે ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું। ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ત્યારે કાંકરેજ વિસ્તારના તમામ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે વારંવાર બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન થતું ક્યારે અટકશે? રોજ બેરોજ બિનઅધિકૃત રેતી ભરેલા ડમ્પરો ઝડપાય છે। ભૂમાફિયાઓને કોઈ પણ જાતનો ડર ન હોય તે રીતે ખનન ચાલુ જ રહે છે। ત્યારે હજુ પણ પોલીસ મામલતદાર સહિત ખાણ ખનીજ વિભાગને વધુ જાગૃત થવાની જરૂર છે અને પાટણ અને બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં ચેકપોસ્ટ વધુ બનાવવાની જરૂર જોવા મળી રહી છે। તેમજ લીડની અંદર પણ વધુ તપાસ કરી જે ભૂમાફિયા દ્વારા રેતી ભરવામાં આવે છે ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવી જોઈએ અને માપણી કરી કાયદેસર રેતી ભરવા દેવી જોઈએ। જે નિયમો બહાર રેતી ભરે છે તેમના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। જે કેસની ગુજરાતી સાથે જહેર સિંહ વાઘેલા, કાંકરેજ।